અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરનો મુદ્દો ગુંજ્યો અને કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જમાલપુર, અમરાઈવાડી અને ઓઢવ સહિતના કોંગ્રેસના મત વિસ્તારને ટાર્ગેટ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે। બોડકદેવ, પાલડી, મોટેરા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ક્યારે ફરશે તેમ તેમણે સવાલ કર્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આરોપોને નકાર્યા છે। તેમણે જણાવ્યું કે થલતેજ તથા વસ્ત્રાપુર એરપોર્ટ કામગીરીમાં વિકાસ માટે રોડની જરૂરિયાત હોય ત્યારે ટીપી ખુલ્લી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે। बुलडोजर वाली नीतियां चला रही है, कहीं ना कहीं गरीब विस्तारों में जाकर अपने बुलडोजर चलाती है। उन गरीबों को मकान देने में नहीं आते, 10 दिन पहले नोटिस दी जाती है और तोड़ दिया जाता है। ऐसे कई किस्से एक महीने में और पिछले 2 महीने में सामने आए हैं। आज कांग्रेस पार्टी ने इस बात का विरोध किया है। જ્યારે કોંગ્રેસ જ્યારે આ આરોપ લગાવ્યા બિલકુલ પાયાવિહોણા છે। અલગ અલગ જગ્યામાં જ્યારે રોડ ડેવલપમેન્ટની જરૂરિયાત પડતી હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા 210, 212ની નોટિસ આપી ત્યાં આગળ રોડને ખુલ્લા કરવામાં આવતા હોય છે। વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર ઓછો થાય તે હેતુથી મહેસાણાની એક ખાનગી શાળાએ નવતર પ્રયોગ કર્યો છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું। બોર્ડ એક્ઝામમાં બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવા, ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવા તે સહિતની તમામ માહિતીથી પરીક્ષાર્થીઓ માહિતગાર થયા। વિદ્યાર્થીઓ પણ આ આયોજનથી ખુશ છે અને તેમનામાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થયો તેમ જણાવી રહ્યા છે। પ્રી બોર્ડ એક્ઝામ લેવાથી અમારો એક્ઝામ ફોબિયા હતો એ ખૂબ દૂર થયો। સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખવું, કઈ રીતે માહિતી ભરવી, સુપરવાઇઝર જોડે કઈ રીતે વાત કરવી અને બધી સ્ટીકર કઈ રીતે લગાવવા એ બધાની અમને માહિતી ખબર પડી। અને સ્પીડ રાઇટિંગ કરવાથી તમે 3 કલાકમાં આરામથી 2 પેપર લખી શકીએ, તેના માટે સ્પીડ રાઇટિંગ કરાવ્યું। પછી બોર્ડની એક્ઝામમાં ડર હોય તે ડર દૂર કરવા અમને પ્રી બોર્ડ એક્ઝામ અપાવી। 4 પેપરોની અમે વ્યવસ્થા કરી અને 4 પેપરો અલગ અલગ સ્કૂલમાં, મહેસાણાની જુદી જુદી સ્કૂલમાં પેપરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ 300થી વધારે બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ગઈ। 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। 2 આયોજકો પોલીસની હાથવતમાં અને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર છે। દિલીપ ગોહિલ અને દીપક હિરાણી પોલીસની હાથવતમાં હોવાનું સામે આવ્યું છે। તો સમૂહ લગ્નના આયોજકોના ઠેકાણા અને ઘર ઉપર પોલીસે તપાસ કરી। રેલનગર સ્થિત ગેવાર આવાસ યોજનામાં પણ પોલીસે તપાસ કરી અને ગઈકાલે રાત્રિના જ આયોજકો ઘરે અલીગઢી તાળા લગાવીને ભાગી ગયા છે। તો 3 આયોજકોના નજીકના સગા અને સ્નેહીઓનો પોલીસ સંપર્ક કરી ફરાર આયોજકોને દબોચી લેવા કાર્યવાહી કરી રહી છે। ટૂંક સમયમાં આયોજકો પૈકી એક હાથમાં આવે તેવું શક્યતા વ્યક્ત થઈ રહી છે। તો મવડી સ્થિત એક આયોજકની દુકાન અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે। ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ જિલ્લા કલેક્ટર, કમિશનર અને સાધુ સંતોના હસ્તે થયું। 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। 5 દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટશે। વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। સાથે પાણી તેમજ આરોગ્યની ખાસ કાળજી રાખવામાં આવી છે। તો પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 5 દિવસ સુધી અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠશે અને અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે। ધજાનું જે મહાત્મ્ય છે એ મહાશિવરાત્રીના પર્વ કરતા પણ વિશેષ છે। આ ધજાનામાં જે સંતોના આપણે દર્શન થાય છે, મહાદેવના આશીર્વાદ મળે છે, તો ખાસ આ જે ધજાનો જે લાભ લેવા માટે, ધજાના દર્શનનો લાભ લેવા માટે હું મુંબઈથી સહપરિવાર આવ્યો છું। આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોગ્ય પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે। कम से कम 15 से 20 लाख जितनी जनता हर साल एकत्र होती है,
ये सनातन धर्म की एक पहचान भी है और इनसे पूरा प्रचार भी होता है, क्योंकि मेला का अर्थ है कि स्वयंभू आपको आप जो है एकत्र होना बिना निमंत्रण और आप चले जाना, इसका नाम मेला है। સુરતના એક પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે અને અચાનક ભેંસ ટેમ્પોમાંથી ઉતરીને લગ્ન પ્રસંગમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। ભાઠેના વિસ્તારમાં આવેલ રજાનગર નજીક એક ટેમ્પોમાં ભેંસ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં ઉતરી પડી હતી અને નજીકમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં ફરી વળતા 7 થી 8 લોકો ઘાયલ થયા છે। બનાવને પગલે ઇજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી। તો ભેંસ ટેમ્પોમાં લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન ભેંસ ટેમ્પોમાંથી ઉતરી રસ્તા પર આવી ચડી હતી અને રસ્તામાં જે સમયે જાન જઈ રહી હતી તે દરમિયાન આસપાસના જે લોકો હતા તેમને પણ ઈજા પહોંચી હતી। માંગરોળના પીપોદરા વિસ્તારના સાગરીતો સાથે મળીને બુટલેગરે ઉત્પાત મચાવ્યો હતો। આ મામલે પોલીસે કોમ્બિંગ પેટ્રોલિંગ કરી બુટલેગર સહિત સાગરીતોની અટકાયત કરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં પદ્મનાથ ઉર્ફ રાકેશ પકોડા નામના બુટલેગરને ઝડપી લીધો છે। તે અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આરોપીઓએ પેટ્રોલ બોમ્બ બનાવી વાહનો, ઘર અને દુકાનમાં આગચંપી કરી હતી। ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય 2 સાગરીતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા છે। આ ગુનામાં અંદાજે 15 થી 20 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના LCBના SOGનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે। આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર વર્તાઈ રહ્યો છે। ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા છે કમળાના 21 કેસ। કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધવામાં આવ્યા છે। આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાને પગલે ધર્મજ દોડી આવ્યા તો રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી। આરોગ્યની 11 ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ। પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી। છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે। અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે, પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે। જો કે 4 વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ દિવાલનું પણ કામ કરવામાં આવ્યું, પરંતુ તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેવું લાગી રહ્યું છે। કરોડોના ખર્ચે આ ડેપો બનાવવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જે મુસાફરો અહીંયા આવે છે અને મુસાફરોને જીવનું જોખમ સામે આવ્યું છે। એસટી ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે તે આખો કમ્પાઉન્ડ વોલ જર્જરિત બન્યો છે। MP ગુજરાતની બસો આવે છે, અહીંયા પેસેન્જરો ઉતરે છે। વડોદરાના કરજણમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક છેતરાયો છે। કરજણ તાલુકાના કંડારી ગામના યુવક પાસેથી એજન્ટે કરોડો રૂપિયા પડાવ્યા છે અને દર્શન પટેલ પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિઝા અપાવવા એજન્ટને મળ્યા હતા। વિઝા અપાવવાના બહાને એજન્ટે 2,77,00,000 પડાવી લીધા। બોગસ એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી આચરી। ખુદ કુટુંબના ભાણિયાએ જ મામા સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ તો ઓળખીતી એજન્ટ ટોળકીએ રોવડાવતા યુવક પોલીસ ફરિયાદ નોંધાવી છે તો વડોદરાના માંજલપુર સુબોધનગરમાં રહેતા 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે। અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ 2,77,00,000 રૂપિયા નાખ્યા છે। એ બધા પૈસા એમાંથી એવું કીધું કે 40-45 લાખ રૂપિયા જેવા કપાશે, બાકીના પૈસા તમારા બધા રિટર્ન આવશે એવું કીધું હતું। પણ આખી પેલી એ વાત કરું કે તમે અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે, પછી પાછું થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું એને।